લારી પર મળે એવા એકદમ સરસ અને જાળીદાર એવા ગોટા બનાવીશું। તો મેથીના ગોટા બનાવવા માટે 2 કપ જેટલું બેસન લેવાનું છે। તો બેસનને હંમેશા ચાળીને લેવાનું છે। તીખા મરચાં 2 ચમચી જેટલા એડ કર્યા છે। ક્રશ કરેલા મરી અને ધાણા એડ કર્યા છે। સ્વાદ અનુસાર મીઠું, 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરવાનો છે અને ગળપણ ખાતા હોય તો 1 થી 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે। હવે બધું સરસ મિક્સ કરવાનું છે અને પાણી એડ કરતા જઈ અને આપણે ખીરું બનાવવાનું છે અને ખીરુંને એક ડાયરેક્શનમાં ફેટવાથી એર બબલ્સ ક્રિએટ થશે એટલે ભજીયા એકદમ સરસ પોચા રૂ જેવા થશે। તો લગભગ 10 મિનિટ સુધી એને ફીણવાનું છે અને અજમો ભૂલી ગઈ હતી તો તે એડ કર્યો છે અને સાથે મેથીની ભાજી ધોઈને એડ કરી લેવાની છે। ગરમ તેલ એડ કરી લેવાનું છે 1 ચમચી જેટલી અને ઈનોનું એક પાઉચ એડ કરવાનું છે જેથી કરીને ભજીયા એકદમ સુપર અને સોફ્ટ બને। તો હવે આપણે એકદમ સરસ ફીણવાનું છે અને ગરમ તેલમાં આ રીતે ગોટા પાડી અને તળી લેવાના છે અને ચટણી સાથે કે લીલા મરચાં સાથે ભજીયાને ખાઈ શકો છો। તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।